હેલો બાળકો, આપણે સ્વાધ્યાયના દાખલા હવે ક્યાંથી શરૂ કરશું? 5.16થી. ક્વેશ્ચન છે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે લટકાવેલા છે. આ દળને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. તમને બે પદાર્થ કીધા, એક 8 કિલોગ્રામનો છે. ધારો કે હું આને કહું કે આ 8 કિલોગ્રામનો હોય, એનું દળ છે એને હું m1થી દર્શાવું છું, આનું દળ m2 છે, એને 12 કિલોગ્રામ કીધું છે. આવી રીતે બે પદાર્થ લટકાવેલા છે ગરગડી પરથી. પ્રશ્નની અંદર એમ કહે છે કે પછી તમે એને છોડી દો છો તો એમનો પ્રવેગ પણ શોધવો છે અને દોરીની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થાય છે એ પણ શોધવું છે. હવે એક સીધી વસ્તુ છે કે તમે આને છોડી દેશો તો આનું દળ વધારે છે, મતલબ આની અસર હેઠળ જે છે એ આખું જે આ વસ્તુ છે એ નીચે આવશે. એટલે પ્રવેગ જે છે આ દિશામાં કહું, આનો પ્રવેગ નીચે તરફ છે તો આ નીચે ખેંચાય તો આ જે છે બ્લોક એ ઉપર જશે એ જેટલા પ્રવેગથી. આવું વિચારી શકો? ઓકે, હવે કયા કયા બળ લાગે છે એનો વિચાર કરો. તો આનું પોતાનું વજન બળ શું હોય? m2g. આનું વજન બળ શું હોય? m1g. સાથે સાથે અહીંયા આગળ આ ગતિને કારણે જે લટકાવ્યા છે, પદાર્થો લટકાવ્યા છે, તો દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય. મેં અગાઉ પણ કીધું હતું કે અહીંયા નીચે તરફ જો આ રીતે બળ લાગે છે તો આ દોરીની અંદર તણાવ બળ T આ દિશામાં ઉત્પન્ન થશે. એવી રીતે અહીંયા આગળ પણ નીચે તરફ વજન બળને કારણે અહીંયા તણાવ બળ T આ રીતે ઉત્પન્ન થશે. તો હવે આના પરથી આપણે શું કરશું? ગતિના સમીકરણ લખશું અને એ સમીકરણનો ઉકેલ મેળવીશું જેથી કરી આપણો જવાબ મળી જાય. સમીકરણ લખતી વખતે આટલું જ ધ્યાનમાં રાખવાનું કે F બરાબર ma, જ્યાં F જે છે એ પરિણામી બળ લેવાનું, જે બળ લાગતા હોય એમનું પરિણામી બળ. તો પરિણામી બળ એટલે ગતિ ધારો કે આ દિશામાં થતી હોય તો આ દિશામાં બળ વધારે હશે આ દિશા કરતાં, તો આ દિશાના બળમાંથી આ વાળું બળ બાદ કરી દેવાનું, એ પરિણામી બળ થાય. ઓકે, તો એ જ વસ્તુનો ઉપયોગ કરી અને હવે હું શું લખીશ અહીંયા આગળ? ગતિના સમીકરણ. જુઓ તો અહીંયા આગળ લખશું કે ગતિના સમીકરણ મુજબ પહેલું જે છે આપણે પહેલાં બે બ્લોક માટે લખવા માંગીએ છીએ. તો પહેલાં હું આના માટે લખું છું m1 દળના બ્લોક માટે. તો વિચાર કરજો ખાસ કે અહીંયા આગળ જે છે આ બ્લોક ઉપર જાય છે, કેમ કે આ નીચે આવશે એટલે આ ઉપર જાય છે, એટલે એનો જે પરિણામી પ્રવેગ છે એ પરિણામી પ્રવેગ એટલે m1a કહેવાય. F બરાબર ma, m કેટલો છે? m1 જેટલો, તો m1 × a જેટલો પરિણામી બળ થશે. ઓકે, તો એ આ ઉપર જાય છે એનો મતલબ T મોટો છે m1g કરતાં, એટલે સૂત્ર થાય T - m1g. આવું એક સમીકરણ મળે. એ જ રીતે બીજા બ્લોક માટે હું સમીકરણ બનાવું તો જુઓ અહીંયા જ લખું. તો આના માટે જુઓ આ નીચે જાય છે, નીચે જાય છે એટલે નીચે લઈ જવા માટે પરિણામી બળ એટલે m2 × a થાય. તો નીચે જાય છે તો m2g મોટો હશે T કરતાં, તો શું લખવું પડે મારે? સમીકરણ m2g - T લખવું પડશે. હવે આ બંનેનો ઉકેલ મેળવી દઉં તો મને પરિણામી પ્રવેગ મળે. તો તમે લોપની રીતનો ઉપયોગ કરી શકો. એટલે કેવું કરાય? સમીકરણ 1 વત્તા સમીકરણ 2. તો જુઓ T અને T કેન્સલ થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ શું કરશું? સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા, ચલો સરવાળો કરો તો શું રિઝલ્ટ મળે? સરવાળો કરો એટલે ડાબી બાજુ ઉમેરશું, જમણી બાજુ છે જમણી બાજુ ઉમેરશું. તો આ બંનેની ડાબી બાજુ ઉમેરી, એવી જ રીતે બંનેની જમણી બાજુ ઉમેરો તો m1a + m2a. બંનેનો કોમન જ પ્રવેગ હોય કારણ કે બે આખું એક જ તંત્ર છે એટલે સમાન પ્રવેગથી ગતિ થશે, એટલે મેં a1 a2 પ્રવેગ નથી લખ્યા. તો જુઓ T અને T કેન્સલ થઈ ગયા. સાદુરૂપની અંદર શું થશે? અહીંયા આગળ m2 - m1 લખાશે, હે ને? m1 ના અહીંયા માઇનસ છે એટલે મેં માઇનસ લખ્યા, m2 પહેલાં લખ્યા છે. તો આ બાજુ શું થશે? m1 + m2 × a, એ કોમન લખ્યા. તો પ્રવેગ શોધવો છે તો એને સૂત્રનો કરતા કરો તો m2 - m1 × g / m1 + m2 થાય. તો હવે સાદુરૂપ આપીએ આપણે. m2 હતા 12, m1 છે 8 ગુણ્યા g એટલે 10 છેદમાં 12 + 8. શું થાય સાદુરૂપ? અહીંયા 12માંથી 8 જાય એટલે 4, 4 × 10 એટલે 40 છેદમાં 12 + 8 એટલે 20. મતલબ જવાબ થયો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
તો તંત્રનો પ્રવેગ મળી ગયો. એ પ્રવેગની કિંમત તમે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દો અને ટીને સૂત્રનો કરતા કરી દો તો તમને તણાવ મળી જશે. તો સમીકરણ 1માં મૂકીએ આપણે. તો સમીકરણ 1 પરથી ટી બરાબર ટીને સૂત્રનો કરતા કરું તો આખું આ બાજુ જાય તો શું લખાય? m1a અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા m1g. m1 કોમન છે, બ્રેકેટમાં a પ્લસ g આવશે. તો m1 છે 8, હે ને, પ્રવેગ છે 2, g છે 10, એટલે 8 ગુણ્યા 12, હે ને, એટલે શું થશે? 96 ન્યૂટન. ખ્યાલ આવી ગયો? સિમ્પલ જ દાખલો હતો, ખાલી બળ વિચાર્યા અને એના પરથી આપણે ગતિનું સમીકરણ લખી લીધું. ઓકે, તો આપણો જવાબ આ રીતે મળી ગયો. તો જુઓ, હવે એના પછીનો પણ વાત કરું. શું કહે છે જુઓ? 17. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરશે. જુઓ શું કહે છે, સમજવાનું છે કે તમે અહીંયા આગળ પ્રક્રિયા કરવા માંગો છો અને કોઈ ન્યુક્લિયસને તોડીને ટુકડા બનાવવા છે. તો જુઓ અહીંયા આગળ હું એવું કહું, ટુકડા 2 થાય છે એવું કહી દીધું છે. શરૂઆતમાં ન્યુક્લિયસ સ્થિર છે. સ્થિર છે એટલે કે એનો પ્રારંભિક વેગ 0. જો વેગ 0 છે તો વેગમાન પણ 0 હશે. હવે જ્યારે અહીંયા આગળથી એના 2 ટુકડા થાય છે તો 2 ટુકડાના દળ કે એકનું m1 હશે, બીજાનું m2 હશે, એકનો વેગ v1 હશે અને બીજાનો v2 હશે. આવી સ્થિતિ થાય એટલે એમના એકનું વેગમાન m1 v1 થાય તો બીજાનું વેગમાન m2 v2 થશે. હું વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરું તો એની મદદથી મને કંઈક રિઝલ્ટ મળી શકે, હે ને, કે પ્રક્રિયા પહેલાંનું વેગમાન બરાબર પ્રક્રિયા પછીનું વેગમાન. આ રીતે આપણે લખી શકીએ. તો હું બોલું છું, થોડુંક તમે આ રીતે લખી દો. આવી રીતે લખો કે શરૂઆતમાં ન્યુક્લિયસ સ્થિર સ્થિતિમાં છે માટે તેનો વેગ 0 લખશો. એટલે 0 લખો. માટે તેનો વેગ v બરાબર 0 છે. માટે પ્રારંભિક વેગમાન p ઇનિશિયલ બરાબર m ઇન્ટુ v બરાબર 0. હવે વિખંડન બાદ બનતા ટુકડાના દળ અનુક્રમે m1 અને m2 અને તેમના વેગ અનુક્રમે v1 અને v2 હોય તો બંને ટુકડાના વેગમાન p1 બરાબર m1 v1 અને p2 બરાબર m2 v2 થશે. હવે શેનો ઉપયોગ કરશું? વેગમાન સંરક્ષણનો. તો લખી શકાય કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન એટલે p ઇનિશિયલ બરાબર p ફાઇનલ. હવે જુઓ, p ઇનિશિયલ તો 0 લખું, p ફાઇનલ એટલે p1 પ્લસ p2 લખું. ઓકે, તો આના પરથી લખીએ તો 0 ઇઝ ઇક્વલ ટુ p1 એટલે m1 v1, p2 એટલે શું છે? m2 v2. બરાબરની આ બાજુ લઈ જઈએ આપણે તો શું લખી શકીએ આપણે કે m2 v2 બરાબર માઇનસ m1 v1. આને હું આ બાજુ લઈ આવું છું તો લખી શકીએ કે v2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m2 અપોન m1 ઇન્ટુ v1. અહીંયા માઇનસ નિશાનીનો અર્થ થશે કે અહીંયા આગળ બંનેના વેગની દિશા પરસ્પર વિરુદ્ધ છે તો જ માઇનસ આવે છે. જો આપણે આખી જ વસ્તુ સદિશની રીતે લખ્યું હોય, જો હું સદિશ કરું તો તમને એકદમ ક્લિયરલી ખબર પડી જશે. જુઓ, આપણે સદિશ તરીકે દર્શાવીએ તો હવે ખબર પડે છે કે v2 બરાબર કેટલા હોય? m2 અપોન m1 ઇન્ટુ v1 મૂલ્ય થશે અને માઇનસ નિશાની શું દર્શાવશે કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. દાખલા તરીકે આપણે બોમ્બની વાત કરીએ, પરમાણુ બોમ્બ, તો બોમ્બ હોય તો એના પણ 2 ટુકડા થાય ને, તો પણ તમને પૂછે તો 2 વચ્ચે શું ખૂણો બને? 180. બંને ટુકડા કેવા થશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. કારણ વેગમાનનું સંરક્ષણ થાય અને વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો આપણે આ રિઝલ્ટ બહુ સહેલાઈથી સમજી શકીએ છીએ. ક્લિયર? ચલો હવે એના પછીનો જુઓ શું કહે છે એની અંદર. 18મો 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે. 2 બોલ છે, બંનેના દળ સરખા છે, તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે.
તો દરેક બોલને બીજા વડે લાગતો આઘાત શોધો. જો આપણે આઘાત જોઈતો હોય તો શું સૂત્ર છે? ડેલ્ટા પી બરાબર એફ ડેલ્ટા ટી, એટલે કે વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢું તો પણ મને કઈ રાશિ મળી જશે? સીધી કે આઘાત કેટલો છે એ પણ મળી શકે. તો આપણે આવું વાક્ય લખી શકીએ કે આઘાત બરાબર શું શોધવાનો છે મારે? વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર એટલે શું થાય? પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. ઓકે, આ રીતે આપણે એને શોધી શકીએ. ચલો હવે અહીંયા આગળ જુઓ, આપણે બંને બોલનું આપણે કોમન જ વાત કરીએ છીએ તો લખું કે બંને બોલનું સંઘાત પહેલાંનું વેગમાન, સંઘાત પહેલાંનું વેગમાન, તો હું એને પી ઇનિશિયલ કહું તો પી ઇનિશિયલ બરાબર શું સૂત્ર હોય? એમ ઇન્ટુ વી ઇનિશિયલ. એનું જે દળ છે એ દળ 0.05 કિલોગ્રામ હતું અને વેગ શું હતો? વેગ છે 6, હે ને? તો મને શું જવાબ મળશે? આ ગુણાકારનો 6×35 એટલે 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આટલું વેગમાન મળ્યું પ્રારંભિક. હવે સંઘાત પછીનું, તો બંને બોલનું સંઘાત પછીનું વેગમાન, તો સંઘાત પછીનું વેગમાન, જો આ વેગમાન હું લખું છું પી ફાઇનલ, ત્યારે હું ધ્યાન રાખીશ અહીંયા આગળ કે મારા સૂત્રમાં અહીંયા શું લખશું? એમ વી ફાઇનલ સૂત્ર થાય, પણ વી ફાઇનલ છે એ કેટલો છે? વી ઇનિશિયલ જેટલો, પણ વિરુદ્ધ દિશામાં કીધું છે. માટે હું જ્યારે કિંમત મૂકીશ ત્યારે માત્ર 6 નહીં લખું, પણ શું લખીશ? -6. કેમ? કારણ કે એની દિશા કેવી છે? વિરુદ્ધ છે. આવું લખાય ને, એમ ઇન્ટુ આ શું છે? -વી ઇનિશિયલ છે. પેલી જે પ્રારંભિક હતી એના કરતાં વિરુદ્ધ દિશામાં છે માટે. તો ગુણાકારનો જવાબ થશે -0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આપણને જે છે પ્રારંભિક અને અંતિમ વેગમાન મળી ગયા. માટે જે આઘાત છે, આઘાત એટલે શું કરશું? પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. પી ફાઇનલ છે -0.3, ઇનિશિયલ પણ 0.3 હતું, એટલે મારો જવાબ -0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ જેટલો મળ્યો. તો આટલો જે છે એ આ શું મળી ગયો આપણને? આઘાત. તો તમે વાક્ય પણ લખી શકો કે દરેક બોલ એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં કેટલો આઘાત લગાડશે? 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બરાબર? કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે શું થવાનું? બંને એકબીજા પર બળ લગાડશે અને પરિણામે આટલો આઘાત મળશે. નેક્સ્ટ 19. 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક શેલ છોડવામાં આવે છે. શેલ એટલે ખબર છે તમને? એ જે ગોળીનો જે હોય જ, એ ગોળી જ. ઘનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? એટલે રિકોઇલ ઝડપ શોધવાની કીધી છે. તો અહીંયા પણ આપણે જાણી શકીએ કે વેગમાનનું તો સંરક્ષણ થશે જ, હે ને? તો આપણે પ્રારંભિક અને અંતિમ વેગમાન પરથી જવાબ શોધી શકીશું. તો કિંમતો લખી દઈએ કે પહેલાં આપણે ઘન માટે લખીએ છીએ, તો ઘન માટે હું 1 સંકેત વાપરીશ. તો એનું જે દળ છે એ મને 100 કિલોગ્રામ આપ્યું છે. તો જે શેલ છે એ શેલનું મને દળ શું કીધું છે? એનું દળ m2 લખું તો એ મને કેટલું આપ્યું છે? 0.020 કિલોગ્રામ. શેલ જે છે એનો વેગ જે છે એને હું v2 નામ આપું છું, તો એ છે 80 મીટર પર સેકન્ડ. તો આ જે ઘન છે એ ઘનનો મને વેગ શોધવાનો કીધેલો છે. ઓકે, ચલો હવે પહેલું તો આપણે આવું લખી શકીએ કે અહીંયા આગળ પ્રારંભમાં આખું જે તંત્ર છે એ સ્થિર સ્થિતિમાં છે. પહેલાં બંદૂક હોય એની અંદર જે ગોળી છે એ કેવી હોય? સ્થિર સ્થિતિમાં હોય. એટલે લખી શકાય કે પ્રારંભમાં તંત્ર સ્થિર સ્થિતિમાં છે. સ્થિર હોય એટલે વેગ 0 છે, માટે તેનું પ્રારંભિક વેગમાન પી ઇનિશિયલ કેવું થશે? 0 થશે. ઓકે, હવે જ્યારે હું અંતિમ વેગમાન શોધું તો અંતિમ વેગમાન એટલે પી ફાઇનલ બરાબર શું સૂત્ર લખાય? m1v1 પ્લસ m2v2 આટલું થશે. જેની અંદર કિંમતો મૂકી અને મને v1ની વેલ્યુ જોઈએ છે એ હું શોધી શકું છું. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ
આપણે થિયરીમાં પણ વાત કરી હતી જ્યારે વેગમાન સંરક્ષણનો નિયમ ભણ્યા હતા. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું લખી શકાય? પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો જુઓ, પ્રારંભિક વેગમાન 0 છે, અંતિમ વેગમાન છે m1v1 પ્લસ m2v2. મારે v1 શોધવા છે તો હું m1v1 ને ત્યાં જ રહેવા દઉં અને m2v2 ને પેલી બાજુ લઈ જાઉં. તો v1 બરાબર આપણે આવું લખી શકીએ, મૂલ્યની જ વાત કરીએ, માઇનસ નિશાની જે છે એ દિશા દર્શાવશે. ઓકે, તો અહીંયા આગળથી લખાય માઇનસ m2 કેટલા છે? 0.020 અપોન m1 એટલે 100 અને v2 છે એ કેટલા છે? 80. ઓકે, તો તમે અહીંયા આગળથી ગણતરી કરી શકો કે આ વેગ v1 મને કેટલો મળશે? માઇનસમાં મળે છે, એટલે કે એનો અર્થ એવો થાય કે જે ગોળી છે આગળ જશે અને બંદૂક છે એટલા વેગથી પાછળ તરફ જશે, હે ને? તો એ જે વેલ્યુ છે એ વેલ્યુ તમને આમ તો બહુ જ નાની વેલ્યુ મળવાની છે. કેટલી મળશે? 8 × 2 એટલે 16 લખી દો, બરાબર. પછી કેટલા 0 કટ કરવાના? 1 2 3, 1 2 અને 3, 3 0 કટ કરો એટલે 1 2 અને 3 એટલે 0.016 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી જે છે એ બંદૂક પાછી જશે એમ કહી શકાય. અને સિમ્પલ હતો, લખી શકશો. તો માત્ર આની અંદર બીજું કંઈ નથી કર્યું, પણ માત્ર વેગમાન સંરક્ષણનો નિયમ જ ઉપયોગ કર્યો છે. ક્લિયર? હવે પછીનો દાખલો આ સમજો. એક બેટ્સમેન એક બોલનું તેની 54 km/h ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય, એનો અર્થ શું થાય? પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ સરખા જ છે, બદલાવ નથી કર્યો એટલે ઝડપ સરખા છે. 45 ડિગ્રીના કોણે આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. ફરી બળનો આઘાત જ શોધવો છે. આઘાત શોધવા માટે શું શોધવું પડશે? વેગમાનમાં થતો ફેરફાર. એટલે હું પ્રારંભિક વેગમાન પણ શોધીશ, અંતિમ વેગમાન પણ શોધીશ. અને આપણે જાણીએ છીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જેટલું બોલના વેગમાનમાં ફેરફાર થાય એટલું જ વેગમાન સામે દિવાલને મળે, પણ એની દિશા કેવી હોય? વિરુદ્ધ દિશા. બસ, તો આપણે આ રીતે ગણતરી કરવાની છે. ખાલી ધ્યાન શું રાખવાનું છે? આપણને ઝડપ ને બધી જે કિંમતો આપી છે એ જુઓ. પહેલું હું લખી રાખું અહીં આગળ કે દળ જે છે એ દળ મને 0.15 કિલોગ્રામ આપ્યું છે અને એની ઝડપ છે એ ઝડપ જે છે એ કેટલી આપી છે? 54, હે ને? હા, 54 કિલોમીટર પર કલાક, એટલે એને 15 મીટર પર સેકન્ડ લખી દઉં સીધું જ. આટલી આપેલી છે. હવે જુઓ, કંઈક આવી સ્થિતિ કહેવા માંગે છે કે અહીંયા આગળથી આપણે વિચાર કરીએ તો આ જે છે અહીંયાથી બોલ આમ આવ્યો, ધારો કે અહીંયા બેટ છે, હે ને? તો બેટ્સમેન શું કરે છે? આ એની ઇનિશિયલ કન્ડિશન. બેટ્સમેન શું કરે છે? એને 45 ડિગ્રીના કોણે આમ ફેંકી દે છે, એટલે આ પી ફાઇનલ આ સ્થિતિમાં થાય. આ ટોટલ જે ખૂણો છે એ ખૂણો 45 ડિગ્રી છે એવું કીધું. સમજાય છે? બે વચ્ચેનો ખૂણો શું છે? 45 ડિગ્રી. એટલે આ 45 ડિગ્રી હોય તો આ જે અક્ષ છે આ એક્સ અક્ષ હોય અને આ વાય અક્ષ હોય તો એની સાથે બનતા ખૂણા અડધા અડધા થઈ જશે. એટલે આ 45 ડિગ્રી હોય ટોટલ. અહીંયા લખું આ રીતે, આ 45 ડિગ્રી છે. તો આટલો જે ખૂણો છે આને હું થીટા કહું ને આને પણ થીટા કહું તો થીટા કેટલો થશે? અડધો થઈ જશે ને, 22.25, બરાબર. તો એટલો જે ખૂણો છે એ અહીંયા આગળ રચાશે. ક્લિયર થયું? તો આ રીતે આપણે આટલો ખૂણો જે છે 22.5 આના અડધા, તો આટલો ખૂણો જે છે અહીંયા આગળ રચાય છે એમ કહી શકાય. હવે હું શું કરીશ? પ્રારંભિક વેગમાન પણ શોધી કાઢીશ અને અંતિમ વેગમાન પણ શોધી કાઢીશ. તો જુઓ, પહેલું તો હું આ રીતે લખશો વાક્યની અંદર કે અહીંયા આગળ જે બોલ છે એનો પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન છે, માટે એનું પ્રારંભિક અને અંતિમ જે વેગમાન છે એનું મૂલ્ય સરખું છે. ઓકે, એટલે અહીંયા આગળ આટલી વસ્તુ પહેલાં લખી લેશો. ક્લિયર? ચલો, હવે હું વેગમાનની વાત કરું છું તો વેગમાનના ઘટકો આપણે લખીએ તો વેગમાનનો એક્સ દિશાનો ઘટક પણ હોય અને વાય દિશાનો ઘટક પણ હોય. તો પી ઇનિશિયલ છે એના હું બે ઘટકો લખું તો આવું લખાય કે પ્રારંભિક વેગમાનના ઘટકો. એ ઘટકો લખીએ તો એક એક્સ દિશાનો ઘટક હોય અને એક વાય દિશાનો ઘટક હોય. તો પી ઇનિશિયલ એક્સ આવું નામ આપું છું. તો એ કેટલો થશે? જુઓ ને, આ જે છે આ આમ કરતાં આગળ જાય
તો કયા ચરણમાં આવે? +x અને +y ની વચ્ચે, એટલે એનો x ઘટક પણ ધન છે અને y ઘટક પણ ધન છે. તો એનો અર્થ એવો થયો કે એનો x ઘટક જ્યારે હું લખું છું ત્યારે આવું લખીશ pi cos θ બરાબર, અને p ઇનિશિયલ y ઘટક પણ શું છે? pi sin θ. બંને મેં કેવા લખી દીધા છે? પ્લસ. એવી જ રીતે અંતિમ વેગમાનના પણ આપણે ઘટકો લખીએ તો અંતિમ વેગમાનના ઘટકો, તો એ ઘટકો શું થશે? જુઓ p ફાઇનલ, તો p ફાઇનલ એનું હું x ઘટક લખું. આકૃતિની અંદર જુઓ આ દિશામાં સદિશ છે, એનો અર્થ કોની વચ્ચે છે? -x અને +y ની વચ્ચે, એટલે કે એનો x ઘટક માઇનસ છે, એટલે -p ફાઇનલ cos θ થશે. તો એનો y ઘટક હું લખું છું તો કેવો થશે? એ પ્લસ થશે sin θ. કોની કોની વચ્ચે આવે છે? ખ્યાલ આવે છે? +y અને -x ની વચ્ચે. તો માટે જો હવે આપણે ફેરફારની વાત કરીએ, વેગમાનમાં થતો ફેરફાર એ જ આઘાત થશે. તો હવે વેગમાનમાં થતો ફેરફાર, પહેલાં આપણે x દિશામાં વાત કરીએ તો x દિશામાં કેટલો થાય? તો કયામાંથી કયું માઇનસ કરશો? p ફાઇનલ x માઇનસ p ઇનિશિયલ x થાય. p ફાઇનલ x ની વેલ્યુ શું છે? અરે -pf cos θ માઇનસ p ઇનિશિયલ x ની વેલ્યુ શું છે? -pi cos θ. બંનેની વેલ્યુ pi ઇનિશિયલ ફાઇનલ સરખા જ છે, એટલે બંનેને હું p નામ આપું તો લખી શકાય -2p cos θ. હું કારણ લખું છું, ઇનિશિયલ અને ફાઇનલ સરખા જ હતા એટલે મેં એને કોમન નામ p થી દર્શાવ્યા છે. તો આટલો x દિશામાં ફેરફાર થયો. હવે y દિશામાં લખીએ તો y દિશામાં ફેરફાર લખવો હોય તો p ફાઇનલ y માઇનસ p ઇનિશિયલ y. જુઓ p ફાઇનલ y શું છે? pf sin θ માઇનસ p ઇનિશિયલ y શું છે? pi sin θ. બંને કેવા મળ્યા? સરખા. તો પરિણામી શું થયું? 0. p ઇનિશિયલ ને p ફાઇનલ સરખા છે એટલે 0. માટે માત્ર x દિશામાં જ ફેરફાર થશે, જે કેટલો હશે? -2p cos θ. ઓકે, તો લખી શકાય કે માટે બળનો જે આઘાત છે એ આઘાત બરાબર વેગમાનમાં x દિશામાં થતો ફેરફાર. ઓકે, બરાબર કેટલો છે? -2p cos θ. તો બરાબર -p નથી ખબર તો m × v લખી શકાય. તો -2 m જે છે એમની વેલ્યુ છે 0.15, વેગ જે છે એ 15 છે, અને cos θ શું કીધો? 22.5 ડિગ્રી. હવે તમે એની અંદરથી cos θ ની વેલ્યુ શોધી કાઢો અને આટલાનો ગુણાકાર કરી અને લખી લો. જુઓ તમારો જવાબ શું આવે છે આપણે જોઈએ. જુઓ તમારો વેલ્યુ 0.9239 આવશે. 0.9239 આ 4.9239 એટલે લગભગ તમારો આન્સર -4.1 ની આસપાસ આવશે. ક્લિયર? તો આ જે છે એ વેગમાનમાં થતો ફેરફાર એટલે કે બળનો આઘાત મળ્યો, હે ને? તો આટલો જે જવાબ છે એપ્રોક્સિમેટલી 4.16 છે એટલે 4.2 લખી શકો. એટલે લખી શકાય કે માટે બોલને મળતો આઘાત, આવી રીતે લખી દો, માટે બોલને મળતો આઘાત કેટલો હશે? બરાબર 4.16 એટલે એપ્રોક્સિમેટલી 4.2 ન્યૂટન × સેકન્ડ છે એમ કહી શકાય. આવો એકાદ દાખલો આપણે આગળ ગણેલો છે એટલે તમને જલ્દી આઈડિયા આવી ગયો હશે. એના ઘટકો લખવાના અને પછી એના પરથી પરિણામી ફેરફાર શોધી કાઢવાનો. ઓકે, તો આ રીતે તમે જવાબ શોધી શકશો. તો ખાસ પ્રેક્ટિસ કરી લેજો આની.